લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પ્રતાપનગર દંતેશ્વર વિસ્તારમાં નવગ્રહ મંદિર પાસે આવેલ ઐતિહાસિક અમૃત વાવના સ્વચ્છતા અને પુનર્જીવન અભિયાનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વોર્ડ નંબર 13ના કાઉન્સિલર નિધિબેન પટેલ રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશનના સ્વયંસેવકો સાથે જોડાયા હતા। બંને આગેવાનોએ સ્થળ ઉપર પહોંચીને સફાઈ કામગીરીમાં સહભાગી બની યુવાનોના પ્રયાસોને બિરદાવ્યા હતા। રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 અઠવાડિયાથી દર અઠવાડિયે અમૃત વાવ ખાતે સફાઈ અને સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। વર્ષો સુધી કચરો, પ્લાસ્ટિક, બાંધકામના મલબાના કારણે વાવ બેહાલ હાલતમાં પહોંચી ગઈ હતી। સ્વયંસેવકોના સતત પ્રયાસોથી અત્યાર સુધી વાવના 5 માળ સુધી સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પાણીના સ્તર સુધી પહોંચવામાં સફળતા મળી છે। હાલમાં હજુ 2 માળમાં ભરાયેલા મલબો દૂર કરવાની કામગીરી બાકી છે। ઇતિહાસ મુજબ અમૃત વાવનું નિર્માણ ઈસવીસન 1891-92 દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના આરોગ્ય અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા રૂપે કરવામાં આવ્યું હતું। ભગવાન મહાદેવને સમર્પિત આ વાવનું નિર્માણ શ્રી ગોવિંદરાવ વિષ્ણુદેવ વકીલ દ્વારા કરાયું હતું। અંદાજે 7 માળ ઊંડી આ વાવ લાંબા સમયથી અવગણનાનો ભોગ બની રહી હતી। અભિયાન દરમિયાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને કાઉન્સિલર નિધિબેન પટેલે સ્વયંસેવકો સાથે ખભે ખભા મિલાવી કામગીરી કરી હતી। બંને આવા ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે નાગરિકોને ખાસ કરીને યુવાનો વધુમાં વધુ જોડાય તેવી અપીલ કરી હતી। ફાઉન્ડેશનના સભ્યોના જણાવ્યા મુજબ આગામી તબક્કામાં બાકી રહેલ મલબો દૂર કરી ચોમાસા પહેલાં જરૂરી સ્ટ્રક્ચર રિપેરિંગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। અમૃત વાવ આજે પણ સક્રિય જળસ્ત્રોત હોવાના કારણે તેનું સંરક્ષણ અત્યંત જરૂરી બન્યું છે। ફાઉન્ડેશને વધુમાં જણાવ્યું હતું કે અમૃત વાવ અભિયાન તેમની વિશાળ સંકલ્પનાની માત્ર શરૂઆત છે। રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન સમગ્ર દેશમાં 108 મંદિરોના પુનઃસ્થાપનના ધ્યેય સાથે કાર્યરત છે। તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં વડોદરાથી આશરે 60 કિલોમીટર દૂર આવેલા પાંચખોબલા ગામમાં 750 વર્ષ જૂના મહાદેવ મંદિરનું પુનઃસ્થાપન કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। અંતમાં ફાઉન્ડેશન દ્વારા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને કાઉન્સિલર નિધિબેન પટેલના अभियान सहभागी बनी प्रोत्साहन आपवा बदल आभार व्यक्त करवामा आव्यो हतो। प्रतापनगर एरिया के पास नवग्रह मंदिर में यहाँ पे 1892 से जो स्टेपवेल जिसको बोलते हैं अमृत वाव, यहाँ पे कंस्ट्रक्शन जो हुआ था उसके इतने सालों के बाद रामदूत रिस्टोर्स फाउंडेशन के साथ इतने सारे वॉलंटियर्स जो जुड़ गए हैं। आज 7th वीक है और 7th वीक की एक और स्पेशलिटी खास बात ये है कि हमारे साथ माननीय हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री डॉक्टर हेमांग भाई जोशी हमारे साथ जुड़े हैं एक वॉलंटियर के रूप में और हमारे साथ है। बस हम सब चाहेंगे कि वो 2 शब्द इसके लिए कहे। रामदूत रिस्टोर्स फाउंडेशन द्वारा जे आ भगीरथ कार्य थई रह्युं छे छेल्ला 7 अठवाडियाथी अथाग मेहनत करी अने अहींया घणा बधा प्रोफेशनल्स जे पोते मास्टर्स बेचलर्स करेला घणाना व्यवसाय होय छे, घणा पोते सारी जग्याए जॉब करी रह्या छे, घणा भणी रह्या छे अने घणा तो स्कूलमां भणी रह्या छे। एवा लोको एटले बाळकथी लईने वडील सुधी तमाम लोको एक वोलंटियर थई अने रामदूतनी सेना बनी अने जे प्रकारे आ सफाई काम एमणे शरू कर्युं छे आ मात्र हेरिटेज वावनी सफाई नहीं परंतु आपणी भारतीय अने सनातन संस्कृतिनी अस्मिताने उजागर करवानुं काम ए रामदूत रिस्टोर फाउंडेशन कर्युं छे। एकवार जोरदार ताळीओथी एमने आपणे अभिनंदन आपीए अने जे प्रकारनुं आ सुंदर कार्य करी रह्या छे ए कार्यथी प्रेराईने आज हूँ पण एक कार्यकर्ता तरीके जोड़ायो छुं અને મને આજે એવી પ્રેરણા થાય છે કે જેટલા રવિવાર હું વડોદરામાં ઉપલબ્ધ થઈશ એટલા રવિવાર રામદૂત ફાઉન્ડેશનના આ કાર્યમાં હું એક કાર્યકર્તા તરીકે જોડાઈશ એ આજે હું એક કમિટમેન્ટ આપી અને અહીંથી જાઉં છું અને આપના માધ્યમથી વડોદરાના તમામ એવા યુવાનો કે જેમને કશું સમાજ માટે સારું કરવું છે એમને હું વિનંતી કરું છું કે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન સાથે જોડાઓ, એમના કામ સાથે જોડાઓ અને આ નિસ્વાર્થ ભાવે કરેલા કામનો જે આનંદ તમને થશે ને એવો આનંદ તમને ક્યાંય પણ નહીં આવે।